જે ઓસ કરઈમાં અંદરના ઓરડામાં બંધ કરી હતી એની બારી રામજી મંદિર તરફ જતી હતી એ બારીને લત મારીને ખોલી નાખીને એના હળિયા લોખંડના તેને પકડી જાણે કોઈ સિંહણ પુરાયેલી હોય એમ 7 વર્ષની દીકરીએ પડકારો કરીને વિધર્મીઓને કીધું મંદિર તોડતા તેને કે યાદ રાખજો આજ તો મને મારા બાપે દરવાજામાં બંધ કરી દીધી છે એટલે મારી નજર સામે મારા ભગવાનનું મંદિર તમે તોડો છો તમારા એક એક ચહેરાને હું સ્કેન કરી રહી છું એક એકનો ચહેરો યાદ રાખીશ અને એક દિવસ તમારા માથા ધડથી અલગ ન કરું તો હું પણ હિન્દુની દીકરી નહીં હું ભારતીય નારી નહીં એક 7 વર્ષની દીકરી પોતે રામજી મંદિરના ઓટલે બેઠી અને બપોરના ટાણું પૂરું થઈ ગયું હતું હાજનો સૂર્ય આથમવાનું ટાણું હતું 5 કે રમતી હતી 7 વર્ષની દીકરી ધૂળિયા ફરાક વાળ વિખાયેલા હતા વાળમાં ધૂળ લામેલી હતી અને એ દીકરી જ્યારે 5 કે રમતી હતી ત્યાં તો ઘોડાના ડાબલાનો અવાજ થયો ને ઘોડાના ડાબલાના અવાજના કારણે ધૂળની ડબરીઓ ચગવા લાગી આથમતો સૂર્ય ધૂળની ડબરીના કારણે ઢંકાઈ ગયો પૂજારીએ કંક પંચવટીને મૂકી દીધી ધાજો ધાજોના પડકારા થયા વિધર્મીઓના ઘોડાના ડાબલા હમણાના અને વિધર્મીઓએ મંદિરને ઘેરો ઘાલી દીધો ભલભલા બુછાળા મર્દો ભાગી ગયા પૂજારી જતા રહ્યા રામને રેઢા મૂકીને બધા ભાગી ગયા ત્યારે 7 વર્ષની દીકરીએ પાંચિકાનું ઘા કરીને મંદિરના ઓટલા ઉપર સિંહણની જેમ લાલ ઘૂમ જાણે મરચાની ભૂકી ઈંજી હોય એવી લાલ ઘૂમ આંખો સાથે આમ ઘોડે સવારો સામે જોયું બુકાની બાંધેલી હતી કાતરાવાળી દાઢીઓ હતી અને વિધર્મીઓ યવનો મ્લેચ્છો મ્લેચ્છ પ્રજાપતિના વિદેશી આક્રાંતાઓએ જ્યારે દીકરી સામે જોઈને કીધું દૂર હટ હમ મંદિર તોડને આયે હૈ मंदिर को ध्वस्त करने आए हैं भारतीय संस्कृति को मिट्टी में मिलाने आए हैं भगवा को गिराने आए हैं 7 વર્ષની દીકરીએ પડકારો કરીને મરાઠીમાં કીધું ખબરદાર કોઈ પણ આગળ પગલું ભર્યું છે તો મારા જેવી ભૂંડી કોઈ નહીં હું એક એકને ચીરી નાખીશ ઊભા વેતરી નાખીશ મારા રામના મંદિર તરફ નજર બગાડી છે તો આ મારો આરાધ્ય છે મારો ઈષ્ટ છે સાથે મારી માં જાનકી બેઠી છે લખન ભૈયા છે હનુમાન દાદો બેઠો છે ગણપતિ બેઠો છે તમારી શું તાકાત છે અને 7 વર્ષની દીકરીએ ધૂળના બૂઠા ભરી લીધા અને ધૂળ ઘા કરવા જાય ત્યાં એના બાપને કોઈ કે સમાચાર આપ્યા કે તોજી ધી ડખો કરી હતી તોજી ધી વેડ કરી હતી વેન ઝપાટે અને એનો બાપ દોડતો દોડતો આવ્યો અને દીકરીને મંદિરના ઓટલેથી તેડી એના હાથ ધૂળવાળા ખાલી કરાવ્યા અને તેડીને ઢસડીને લઈ જાય છે પોતાના બાપના હાથમાંથી છટકવા માટે તરફડિયા મારવા લાગી પણ એનો બાપ ઢહડીને એને લઈ ગયો અને દરવાજા બંધ કરી ઉપર હાંકળ મારી દીધી અને જે ઓસ કરઈમાં અંદરના ઓરડામાં બંધ કરી હતી એની બારી રામજી મંદિર તરફ જતી હતી એ બારીને લત મારીને ખોલી નાખીને એના હળિયા લોખંડના તેને પકડી જાણે કોઈ સિંહણ પુરાયેલી હોય એમ 7 વર્ષની દીકરીએ પડકારો કરીને વિધર્મીઓને કીધું મંદિર તોડતા તેને કે યાદ રાખજો આજ તો મને મારા બાપે દરવાજામાં બંધ કરી દીધી છે એટલે મારી નજર સામે મારા ભગવાનનું મંદિર તમે તોડો છો તમારા એક એક ચહેરાને હું સ્કેન કરી રહી છું એક એકનો ચહેરો યાદ રાખીશ અને એક દિવસ તમારા માથા ધડથી અલગ ન કરું તો હું પણ હિન્દુની દીકરી નહીં હું ભારતીય નારી નહીં અને આમ જ્યાં પડકારો કર્યો નોરા દાંત કાઢતા વ્યાજ ગયા કે છોરી શું કરવાની 7 વર્ષની દીકરી શું કરી શકે પણ તમારી જાણ ખાતર 16 વર્ષના ઉંમરે પહોંચી વય વટાવી ગઈ હાથ પીડા કરવામાં આવ્યા અને એક ક્ષત્રિય સાથે એના મરાઠાની સાથે લગ્ન કરવામાં આવ્યા અને દીકરી સાસરે ગઈ ભગવાનની દયા થઈ અને એણે એક દીકરાને જન્મ આપ્યો દીકરાને એવી ટ્રેનિંગ આપી એવા સંસ્કાર આપ્યા એવી સભ્યતા બતાવી એ જ દીકરો થયો એનું નામ છત્રપતિ શિવાજીની દીકરીનું નામ જીજા માતા હતું એક 7 વર્ષની દીકરી શિવાજીને એણે કીધું તો સંકલ્પ કર્યો તો જ્યાં સુધી આ વિધર્મીઓ નહીં મરે ત્યાં સુધી હું મરીશ નહીં અને શિવાજીને એવી ટ્રેનિંગ આપી શિવાજીએ બધાના માથા કાપી નાખ્યા જેને જેને સ્કેન કરેલા હતા ને બધાના માથા કાપી અને કહી દીધું માતાજી બધો હિસાબ પૂરો અને જેથી એમ કીધું ને કે હિસાબ પૂરો ત્યારે એના પતિનું મૃત્યુ થયું હતું ને પતિ પાછળ સતી થવા માટે જાય છે જીજાબાઈ ત્યારે શિવાજી રડી પડ્યો માં મને સ્નેહ કોણ આપશે મને હાલરડા તે સંભળાવ્યા છે મને તે આ બધું જગાડ્યું છે મારી રગોની અંદર હિન્દુત્વના સંસ્કાર ભરવાવાળી તું છો અને આજ તું મારા બાપની પાછળ સતી જાય મને હજી તારી જરૂર છે હજી તારું એક સપનું છે શું કે હિન્દુસ્તાનની ધરતી ઉપર ભગવો ધ્વજ લહેરાય હિન્દુ સંસ્કૃતિ ટકે એવી તારું સપનું છે ને કે હા એ કે ભગવો ધ્વજ લહેરાવા દે પછી તું જતી રહેજે નહીં શિવાજીએ 3 કિલ્લા ઉપર વિજય પ્રાપ્ત કરીને ભગવો લહેરાવ્યો અને હિન્દુત્વનો જ્યારે ભગવો ધ્વજ લહેરાણો ત્યારે જીજાબાઈએ કહી દીધું શિવા હવે મારો ટાઈમ થઈ ગયો છે આજથી 4 દિવસ પછી હું મારા દેહને ત્યાગી દઈશ અને ભગવા ધ્વજને જોતા જોતા જીજાબાઈએ પ્રાણનો ત્યાગ કર્યો હતો આ ભારતીય નારી એકલી બાઈ તમે પણ ઈ જ છો યદ રાખજો તમારા અંદર કોઈ બીજું લોહી નથી એટલા માટે એવી આર્ય નારીઓને સંભાળીએ છીએ આપણે યરવલિયા ટકીને ઈશાહની સામે
ઈ ચિત્તોડગઢ થી છૂટતો રાણો રજડતો થઈ ગયો રાણી અને વળી રાજકુંવરો એ વસ્યા જઈ વનવાસમાં એ યમદેશની એ આજ રમણી અમર છે ઇતિહાસમાં અમર છે ઇતિહાસ. તો આ ભારતીય નારી છે. મારે ખાસ એટલા માટે કહેવું પડ્યું કે સ્ત્રીઓ જ્યારે પોતાના મહિમાને ભૂલી રહી છે, પોતાના ગરિમાને ભૂલી રહી છે, ત્યારે આ દીકરીઓ તમે યાદ રાખજો, તમે સામાન્ય નથી, ગભરાવાનું નથી, બીવાનું નથી. તમે જીજા માતા છો, મહારાણા પ્રતાપની મા તમે જ છો, ધ્રુવની મા સોનીતિ તમે જ છો. તમે જેમ તેમ નથી. આપણી સભ્યતા, આપણા સંસ્કાર, એનો વારસો તમારે જાળવવાનો છે.